તિલકનગર આડોડી આવાસમાં રહેણાંકી મકાનમાં તોડફોડ કરી આગ લગાડી 4 જેટલા શખ્સો નાસી છૂટ્યા જ્યારે 2ને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો. તિલકનગર આડોડી આવાસ વિસ્તારમાં એક રહેણાંકી મકાનમાં આગ લગાડી તોડફોડ કરી શખ્સો નાસી છૂટ્યા. મળતી માહિતી મુજબ શહેરના તિલકનગર વિસ્તારમાં રહેતા સુનીતાબેન દિનેશભાઈ પરમારની દીકરી ભૂમિકાબેન અશ્વિનભાઈ રાઠોડ પરિવાર સાથે રથયાત્રા જોવા ગયા. તે દરમિયાન નિમેશભાઈ રાઠોડ, ભરતભાઈ રાઠોડ, શુભમભાઈ રાઠોડ અને દેવેન્દ્રભાઈ રાઠોડ સુનીતાબેનના ઘરમાં ઘૂસી જઈને ઘરમાં તોડફોડ કરી ઘરમાં રાખેલ ગોદડા સળગાવી જઈને એક મહિલા સહિત બેને લોખંડના પાઇપ મારી નાસી છૂટ્યા. આ બનાવ બનતા ઘોઘા રોડ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી. फोन कराना दीदी अचाड़ी को बम देव बम 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 गम गम सारे भाई तुम्हारी पादर तुम्हारी हमारी नड़न से अक्की मोटी हमारी नड़न से पक्का पक्का भोजनिया। મારું નામ સુનીતા દિનેશ પરમાર છે. મારા ઘરે મારો નાનો મોટો જમાઈ હતો ને, એ જમાઈ, એનો ભાઈ અને 2 છોકરા મારા ઘરે નુકસાન આવીને કરી ગયા. મારા છોકરાને વહુને બધા ગયા હતા રથયાત્રા જોવા. હું એકલી ઘરે હતી એટલે ઘરમાં મારા ગોદડા ને એ બધું હળગાવી ગયા અને એકલીનું મારે કંઈ હાલ્યું નહીં. અને બધું મારા બારણા બારીઓ ને બધા કાચ વાચ બધા ફોડી ગયા અને નુકસાન કરી ગયા. મારવાનું કારણ શું? મને ઘા કર્યો. મારું માથાકૂટ શું લેવા થઈ? એ છોડી રથયાત્રા જોવા ગઈ ને મારી, એટલે એના પર બાધન થઈ હતી. મારી છોડી રથયાત્રા છોકરાને લઈને જોવા ગઈ ને આવીને બેઠી હતી તો કહે તે આને તો કોઈ એને પોતાનું ઘર જ નથી સમજો, અહીંયા ને અહીંયા ખોદી રહેશે એ કે. તો એમાં માથાકૂટ થઈ. અમારે તો કાંઈ લેવો દેવો નહીં.